નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 માં સ્વાધ્યાયના જે દાખલાઓ છે એનો 1 બાય 1 અભ્યાસ કરવાના છીએ. અત્યારે તમારી સામે સ્વાધ્યાયનો 9મો દાખલો છે. સ્વાધ્યાયનો 9મો અને 10મો આ બંને દાખલાઓ જે છે એ MCQ પ્રકારના છે. તમને એક પ્રશ્નની નીચે 4 વિકલ્પો આપ્યા છે અને બંને લગભગ સમાન જેવા પ્રશ્નો છે, પણ સોલ્યુશન બંનેના જુદા જુદા છે. એમણે જે ડિમાન્ડ કરી છે એ પણ જુદી જુદી છે. તો આ બંને દાખલાઓ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર જેઈ બંને માટે અગત્યના છે. તો આપણે પહેલા બંનેની રકમ જોઈ લઈએ. શું છે? પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે એને લાગુ પાડી શકીએ. તો ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? અને વિકલ્પો જે આપેલા છે એ ટી ના સ્વરૂપમાં છે. બાકી બધું અચળ રાખી અને ટી ના કેવા ચલનમાં છે એ આપણને પૂછ્યું છે. તો આપણે સોલ્યુશન લખીએ. સાવ સહેલું છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી v બરાબર v0 પ્લસ એટી બરાબર એટી, કારણ કે પદાર્થ પ્રારંભમાં સ્થિર છે. પદાર્થ સ્થિર છે એટલે એનો વેગ કંઈ હશે નહીં. એટલે પ્રારંભિક વેગ 0 મૂકીએ તો એ ટી થયો. એ છે એ અચળ પ્રવેગ છે. હવે પાવર P બરાબર F ઇન્ટુ વી બરાબર એમ એ ઇન્ટુ વી બરાબર એટી, કારણ કે બળ F બરાબર એમ એ ન્યૂટનનો બીજો નિયમ. Therefore P બરાબર એમ એ સ્ક્વેર ઇન્ટુ ટી, અને આના પરથી P ચલે છે ટી. કેમ કે એમ અચળ હોય, અચળ પ્રવેગી ગતિ છે અહીંયા તમને આપ્યું છે એટલે પ્રવેગ અચળ, તો P ચલે છે ટી એ એનો જવાબ આવે. એટલે બીજો વિકલ્પ જે છે પાવર કોના સમપ્રમાણમાં હોય, તો એ સમયના સમપ્રમાણમાં હશે. થેન્ક યુ વેરી મચ.